એમએસ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહની તારીખને લઈને વધુ એક વિવાદનો મધપૂડો છંછેડાયો છે। ત્યારે એબીવીપી દ્વારા યુનિવર્સિટીને તારીખ જાહેર કરવા 48 કલાકનો અલ્ટિમેટમ આપ્યું છે। વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે। આ વર્ષનું શૈક્ષણિક વર્ષ પૂરું થવા આવ્યું છે, તેમ છતાં પણ હજુ સુધી યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો નથી। તેને લઈને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે પદવીદાનની તારીખ જલ્દીથી નક્કી કરવામાં આવે તેવી માંગ સાથે એબીવીપી દ્વારા યુનિવર્સિટીના સત્તાધીશોને 48 કલાકનું મૌખિક અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને 48 કલાકમાં યુનિવર્સિટી પદવીદાન સમારોહની તારીખ જાહેર નહીં કરે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે। આ વર્ષે પદવીદાન સમારોહનું લિસ્ટ પણ બહાર આવી ગયું છે, ફોર્મ ભરવાની તારીખ પણ પતી ગઈ છે, પરંતુ પદવીદાન સમારોહ ક્યારે છે એ કોઈને જાણ નથી। યુનિવર્સિટી તંત્ર દ્વારા મંડપ બાંધી દેવામાં આવ્યો છે, સ્થાન નક્કી કરી દેવામાં આવ્યું છે, બધું થઈ ગયું છે, પરંતુ એની ડેટ કોઈ જાહેર કરવામાં આવતો એવું લાગી રહ્યું છે કે કોઈ વીવીઆઈપી માણસ આવશે તો જ પદવીદાન સમારોહ થશે। પણ જ્યારે રાજાએ આ યુનિવર્સિટી સામાન્ય લોકો માટે સામાન્ય વિદ્યાર્થી માટે બનાવી હતી, પરંતુ આ વિષયના આવવા બાદ છેલ્લા 2 વર્ષથી આના વિષયને લઈને ચાલતું આવ્યું છે। દર વર્ષે અખિલ ભારતીય વિદ્યાર્થી આંદોલન કરે તો જ પદવીદાન સમારોહ થાય છે। ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે વીવીઆઈપી માટે આ યુનિવર્સિટી બની છે, સામાન્ય લોકો માટે આ યુનિવર્સિટી નથી। જ્યારે ડિગ્રી આટલી લેટ આપવામાં આવે છે, ત્યારે કોઈ વિદ્યાર્થીને વિદેશ જવું હોય, કોઈને ફર્ધર સ્ટડી માટે માસ્ટર કરવું હોય, કોઈને પીએચડી કરવું હોય, તો એ વિદ્યાર્થીને નુકસાન થઈ રહ્યું છે। જ્યારે પ્રોવિઝનલ ડિગ્રી લેવામાં આવે છે તો એ ડિગ્રી માને નથી બહાર, અને જ્યારે વિદ્યાર્થીઓને વિદેશ જવા માટે તો કે છે સીલ પેક ડિગ્રી આપો। અને આ જે કોન્વોકેશન થવાનું છે એમાં અમુક જ વિદ્યાર્થીઓને બોલાવવાના છે, બીજા વિદ્યાર્થીઓને પોતાની ફેકલ્ટીમાં ડિગ્રી આપશે। જો આ જ લેટ થશે તો ડેઝ બાય ડેઝ અલગ અલગ લોકોને અલગ અલગ ફેકલ્ટીમાં જ્યારે ડિગ્રી આપવામાં છે તો એ વિષય ક્યાં લાંબો પહોંચશે, અને વિદ્યાર્થીઓને જ્યારે આગળનું છેલ્લા 6 મહિના તો બગડે છે વિદ્યાર્થીઓને। હવે આ વર્ષે જેનું ભણવાનું પૂર્ણ થયું છે એની ડિગ્રી મળી નથી। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 48 કલાકની અંદર જો આની ડેટ જાહેર કરવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે, તો એની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટીની રહેશે। અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે યુનિવર્સિટીમાં યોજાતા પદવીદાન સમારોહમાં કોઈ રાજકીય નેતાની આતુરતાથી રાહ જોવાતી હોય છે। ત્યારે સમારોહમાં રાજનેતાને આમંત્રિત કરવા યુનિવર્સિટી સત્તાધીશોને કાલકુદી કરવાનો વારો આવતો હોય છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।